છેલ્લા લેક્ચરની અંદર આપણે આપણા ફેફસાની બધી જે ક્ષમતાઓ છે એના વિશેની બધી ચર્ચાઓ કરી. હવે આપણે આગળ જઈએ છીએ આપણા શરીરની અંદર જે વાયુઓનું વિનિમય થતી હોય છે. વિનિમયનો અર્થ થાય છે આપ-લે. ક્યાં ક્યાં વાયુઓની આપ-લે થતી હોય એની ઉપર ડિસ્કશન આપણે અહીંયા કરવાનું છે. તો એના માટે આપણે સૌથી પહેલા જોઈએ કે આપણા શરીરની અંદર આ જે વાયુઓનું વિનિમય હોય છે એ બે સ્તરોમાં જોવા મળે છે. દ્વિસ્તરીય વાયુ વિનિમય. દ્વિસ્તરીય એટલે શું કે બે જગ્યાએ બે સ્થાન એવા છે કે જ્યાં આવું વાયુઓનું વિનિમય થતું હોય છે. તો એ કેવી રીતે થાય એને સમજીએ આપણે. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ એક પ્રકાર એને કહેવામાં આવે છે ફુફ્ફુસ સ્તરીય વિનિમય. ફુફ્ફુસ સ્તરીય વિનિમય એટલે શું? આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે ફુફ્ફુસ શબ્દ જ્યાં વપરાય, જ્યાં જ્યાં આપણને ફુફ્ફુસ શબ્દ દેખાશે ત્યાં આપણે સમજવાનું કે આપણે ફેફસાની વાત કરી રહ્યા છીએ. તો સ્વાભાવિક છે અહીં આપણને ખ્યાલ આવે કે ફેફસામાં થતી આપ-લે વિશે આપણે જોઈએ છીએ. તો આ જે આપ-લે થતી હોય છે કોની વચ્ચે થાય છે એ સમજીએ. તો એના માટે આપણે લખીએ કે આવી જે આપ-લે છે એ ફેફસાના વાયુકોષ અને રુધિર વચ્ચે આવી આપ-લે થતી હોય છે. આપણે આગળ ઉપર ખૂબ ડિટેલમાં બધું સમજવાનું છે. અહીં આપણે એનો બેઝિક કોન્સેપ્ટ જોઈએ છીએ કે ફુફ્ફુસ સ્તરીય વિનિમય જે હોય છે એમાં વાયુઓની આપ-લે આ બે વચ્ચે થાય છે, ફેફસાના વાયુકોષ અને રુધિરની વચ્ચે. તો કેવી રીતે થાય એ આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે વાત એ જોઈએ કે જે રુધિર, આપણે આગળ ઉપર આજે બધા ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે એમાં ફુફ્ફુસ સપાટી એટલે કે શ્વસન સપાટી વિશે ચર્ચા કરી હતી કે પુષ્કળ રુધિર કેશિકાઓ ધરાવતી હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે જે લોહી, એક વાત હંમેશા યાદ રાખો, આપણે આગળ ઉપર જ્યારે આપણું રુધિરાભિસરણ તંત્ર ભણવાના છે ત્યારે એમાં વધુ ડિટેલમાં આવશે, પણ અહીંયા આપણે બેઝિક અને સમજવા માટે યાદ રાખીએ કે આપણા શરીરના દરેક અંગ સુધી રુધિર પહોંચે છે અને ત્યાંથી બહાર આવે છે. એટલે દરેક શરીરના દરેકે દરેક અંગ સાથે બે પ્રકારની રુધિર વાહિનીઓ સંકળાયેલી હોય છે. યાદ રાખો, શરીરના દરેક અંગ સાથે બે પ્રકારની રુધિર વાહિનીઓ સંકળાયેલી એટલે કે જોડાયેલી હોય છે. એક એવો પ્રકાર કે જે અંગ સુધી લોહી પહોંચાડે છે જેને આપણે ધમની તરીકે ઓળખીએ છીએ, અને એક બીજી રુધિર કેશિકા કે જે અંગમાંથી લોહી બહાર લાવે છે જેને આપણે શિરા તરીકે ઓળખીએ છીએ. તો એનો અર્થ એવો થાય કે ફેફસા સુધી જે લોહી પહોંચાડે છે એને ફેફસાની ધમની કહેશું, અને ફેફસામાંથી જે લોહી બહાર લાવે છે એને આપણે ફેફસાની શિરા એવું નામ આપશું. પણ આપણે વાત કરીએ એમ ફેફસા સાથે સંકળાયેલી બાબતો એને આપણે ફુફ્ફુસ તરીકે ઓળખીએ છીએ. એટલે આ બે રુધિર વાહિનીઓ એને અનુક્રમે આપણે કહીશું ફુફ્ફુસ ધમની અને ફુફ્ફુસ શિરા. તો અહીંયા આપણે એ જોઈએ કે જે લોહી જે ફેફસા સુધી પહોંચે છે એ રુધિર અને આ વાયુકોષ એ બેની વચ્ચે કેવી આપ-લે થતી હોય છે એ સમજીએ આપણે. તો એને બતાવવા માટે અહીંયા આપણે આ બતાવીએ છીએ વાયુકોષ. આ છે વાયુકોષ, અને અહીંયા આપણે બતાવીએ છીએ રુધિર કેશિકા. ધારો કે આ છે એ રુધિર કેશિકા છે. આ રુધિર કેશિકા એટલે કે રુધિર અહીંથી આમ પાસ થાય છે, આમ બહાર નીકળે છે. એટલે કે આ જે લોહી આવે છે એ લોહી ફેફસા સુધી પહોંચેલું છે અને અહીંથી બહાર નીકળે છે. એટલે કે અહીંયા શરૂઆતનો આ જે ભાગ છે એ છે ધમની અને બહાર નીકળે છે એ છે શિરા. આની વધુ સમજણ તમને આગળના ચેપ્ટર્સમાં પડશે કે જે નલિકા આવે છે એની બહાર નીકળી જાય, જ્યાં સુધી અંગ સુધી પહોંચે ત્યાં સુધી એને ધમનીનો ભાગ ગણાય છે, અને બહાર આવે ત્યારે શિરા બની જાય. એકચ્યુઅલી આખી કન્ટિન્યુઅસ હોય છે. તો આ લોહી એટલે ફેફસાના સંપર્કમાં અહીંયા છે. હવે આપણે એ જોવાનું છે કે જે વાયુકોષની સાથે આપ-લે થાય છે કેવી હોય છે. તો વાયુકોષની અંદર જે ઓક્સિજન આવેલો હોય છે એ ઓક્સિજન પ્રસરણ પામીને રુધિરમાં દાખલ થઈ જાય છે. એટલે આ ઓક્સિજન છે
પ્રસરણ પામીને જતો રહેશે રુધિરમાં, અને એ જે શિરા છે, જે લોહી છે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષમાં આમ દાખલ થઈ જાય છે. પરિણામ એવું આવે છે કે ધમની દ્વારા જે લોહી ફેફસા સુધી પહોંચ્યું હતું એ CO2 વાળું હતું. આ ધમની જે છે એમાં CO2 વાળું લોહી હોય છે, અને જ્યારે બહાર નીકળે છે ત્યારે એ લોહી ઓક્સિજન યુક્ત થઈને બહાર નીકળે છે. એટલે આવા પ્રકારની આપણે આપણા ફેફસાની અંદર થતી હોય છે. ફરી વખત સમજાવું છું. ફેફસા સુધી પહોંચેલું જે લોહી છે એ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે, ધમનીમાં હોય છે. જેવું એ લોહી ફેફસામાંથી પસાર થાય તો આ પસાર થવા દરમિયાન એ ધમનીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષમાં જતો રહે છે, અને વાયુ કોષમાંથી ઓક્સિજન ધમનીમાં એટલે કે શિરામાં આવી જાય છે. એટલે હવે જ્યારે શિરા બહાર નીકળશે ત્યારે એ શિરામાં ઓક્સિજન વાળું લોહી હશે. અહીંયા તમને એક બહુ મોટો અપવાદ યાદ રાખવાનો થશે. શરીરમાં જોવા મળતી બીજી બધી જ ધમનીઓ, યાદ રાખો, શરીરમાં જોવા મળતી બીજી બધી જ ધમનીઓ ઓક્સિજન વાળું લોહી ધરાવે છે. જ્યારે ફેફસામાં જે દાખલ થાય છે એ ધમની કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી ધરાવે છે. હમણાં બીજી એક આકૃતિ દોરીએ ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. તો બીજી બાજુ શરીરમાં જોવા મળતી બીજી બધી જ શિરાઓ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી ધરાવે છે. જ્યારે ફેફસામાંથી નીકળતી શિરા એટલે કે ફુફ્ફુસ શિરા એક જ એવી શિરા છે કે જે ઓક્સિજન વાળું લોહી ધરાવે છે. એટલે આ વાયુઓની આપલે એ ફુફ્ફુસ સ્તરે એ આપણને જોવા મળતી હોય છે. ફેફસામાં દાખલ થયેલું લોહી કાર્બન ડાયોક્સાઇડ વાળું છે. એ લોહી જ્યારે પસાર થતું હોય ત્યારે આવી આપલે થઈ જાય. પરિણામે એ રુધિર કેશિકામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષમાં અને વાયુ કોષમાંથી ઓક્સિજન રુધિર કેશિકામાં આવી જાય. જ્યારે બહાર નીકળે ત્યારે શિરા ઓક્સિજન વાળું લોહી લઈને બહાર નીકળે છે. આની પહેલાના લેક્ચર્સની અંદર આપણે જે ભણ્યા એ આ ભાગ હતો કે વાયુ કોષની અંદર અહીંયાથી શ્વાસ વડે ઓક્સિજન દાખલ થયો છે, અને આપણે કહીએ છીએ શ્વાસ લેવાને કારણે વાયુ કોષ, આપણે આખો શ્વસન વૃક્ષ બન્યા છે. નાકમાંથી પછી નાસિકા કોટલ, કંઠનળી, શ્વાસ નળી, અંતે શ્વાસ વાહિનીઓ, અને છેલ્લે અંતે સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ છે બધી વાયુ કોષ. તો વાયુ કોષમાં શ્વાસ વડે ઓક્સિજન દાખલ થયો છે. જ્યારે આ જ વાયુ કોષમાંથી આમ ઉચ્છ્વાસ વડે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતો હોય છે. તો આવી આપલે એને ફુફ્ફુસ સ્તરીય વિનિમય તરીકે ઓળખવામાં આવે છે. બીજો વિનિમય જે આપણે સમજવાના છીએ એ છે પેશી સ્તરીય વિનિમય. પેશી સ્તરીય વિનિમય એટલે શરીરની જુદી જુદી, ફેફસા સિવાય શરીરની બાકીની બધી જ પેશીઓ આવી જશે આમાં. ફેફસા સિવાયની બાકીની બધી જ પેશીઓની વાત અહીંયા આપણે કરશું. ચામડીની પેશી હોય, હાથની હોય, મગજની હોય, બીજી બધી જ જગ્યાએ જે વિનિમય થાય છે એ આ છે પેશી સ્તરીય વિનિમય. તો એમાં શું થાય એ આપણે સમજીએ. તો આવા પ્રકારની જે વિનિમયની પ્રક્રિયા છે એ પ્રક્રિયા રુધિર અને શરીરની પેશીઓ વચ્ચે થતી હોય છે. રુધિર અને શરીરની પેશીઓ આપણે યાદ રાખવું જોઈએ કે આ રુધિર એ છે કે જે ફેફસામાંથી નીકળેલું છે. હમણાં આપણે મોટી આકૃતિ દોરીએ ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. તો રુધિર અને શરીરની પેશીઓ વચ્ચે આવા પ્રકારની આપલે થતી હોય છે. તો કેમ થાય એ આપણે હવે સમજીએ. તો અહીંયા આપણે બતાવીએ કે આ છે રુધિર કેશિકા. આ રુધિર કેશિકા છે. એટલે કે રુધિર અહીંયાથી આમ આવે છે અને પાસ થાય છે, નીકળતી જાય છે. યાદ રાખજો, રુધિર ક્યાંય અટકતું નથી, ઊભું રહેતું નથી, સતત પાસ થતું હોય છે. એટલે આપણે દરેક જગ્યાએ રુધિરનો પ્રવાહ જ બતાવવાનો થશે. તો અહીંયા આપણે જોઈએ કે જે અંગની વાત કરીએ છીએ એના માટે આ છે ધમની, અને જ્યારે બહાર નીકળી જશે, નીકળતું હશે ત્યારે એ હશે શિરા. તો બીજી બાજુ અહીંયા આપણે પેશી બતાવીએ. તો ધારો કે આ છે આપણી પેશીના કોષો. આ બધા આપણા શરીરની પેશીઓ છે. આ કોષો છે, એની અંદર જીવરસ છે, આ બધું છે. તો શરીરની દરેક પેશી સાથે પણ રુધિર કેશિકાઓ સંકળાયેલી છે. એટલે જેમ અહીંયા વાત કરીએ
કે શરીરના દરેક ભાગ સુધી રુધિર જાય પણ છે અને આવે પણ છે. આ રુધિર આવે છે અને એની બાજુમાંથી પાસ થાય છે, ખાલી ત્યાં અંદર ભરાતું નથી, એની બાજુમાંથી પાસ થાય છે. તો જે રુધિર પાસ થાય છે એમાં શું થશે? તો કે જે ધમની છે એ O2 વાળું લોહી ધરાવતી હોય છે. આ ઓક્સિજન વાળું લોહી અહીંયા આવે છે. એટલે આવું જ્યારે થશે ત્યારે ઓક્સિજન અહીંયાથી પેશીમાં દાખલ થઈ જશે. અહીંયા આ ઓક્સિજન દાખલ થાય છે. અહીંયા ઓક્સિજન અહીંથી આમ દાખલ થઈ જશે. આ જે છે એ O2 છે. O2 નો પ્રવાહ આમ છે. પણ જેવું એ પાસ થતું હોય છે એ જ સમયે આ જ પેશીમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ અહીંથી આમ દાખલ થતો હોય છે. આ જે બતાય છે, આ જે પ્રવાહ છે એ CO2 નો પ્રવાહ છે. પરિણામ એવું આવે છે કે જે ધમની અંગ સુધી દાખલ થઈ છે એ O2 લઈને આવી છે, પરંતુ જે શિરા હવે બહાર નીકળશે એ CO2 લઈને બહાર નીકળે છે. તો આવા પ્રકારની વિનિમયની પ્રક્રિયા એ ત્યાં થતી હોય છે. પરંતુ હવે આપણે સમજવાનું છે કે આવું થાય છે કેવી રીતે. તો એનો જે મેઇન જવાબ આપણે સમજવાનો છે એ આ છે કે આવી બધા જ પ્રકારની વિનિમયની પ્રક્રિયાઓ સાંદ્રતા અથવા દબાણના ઢાળ મુજબ થાય છે. ઢાળ મુજબ એટલે શું? તો વાયુઓ જે છે યાદ રાખો, ખાસ સમજી લેજો કે O2 અને CO2 એ બંને દ્રાવ્ય થઈને વિનિમય પામે છે. બે ઓગળી જાય છે. લોહીની અંદર જે પાણી આવેલું છે એ પાણીમાં ઓગળીને એ આગળ વધતા હોય છે. પરંતુ ઓગળવાની જે પ્રક્રિયા છે એ આ દબાણના ઢાળ મુજબ છે. એટલે કે આ પ્રક્રિયા હંમેશા વધુ દબાણ થી ઓછા દબાણ તરફ પ્રસરણ થતું છે. વધુ દબાણથી ઓછા દબાણ તરફ. તો આપણે આ વસ્તુ અહીંયા સમજવાની છે. તો એના માટે આપણે જોઈએ કે જે વાતાવરણ છે, વાતાવરણનું દબાણ, એક વાતાવરણ બરાબર 760 mmHg. 760 mmHg અથવા તમે એને કહી શકો છો 10-13-25 પાસ્કલ. આ વાતાવરણનું દબાણ છે, નોર્મલ એટમોસ્ફિયરિક પ્રેશર જેને કહેવામાં આવે છે. આ આંકડો માત્ર મેં તમારા રેફરન્સ માટે અહીંયા આપેલો છે. એક્ચ્યુઅલી આનો ઉપયોગ આપણે કરવાનો નથી. આપણે આ જ કહીએ છીએ mmHg, મિલીમીટર મર્ક્યુરી. કે એક પાતળી કેશિકા જેનો વ્યાસ 1 મિલીમીટર છે એમાં 1 ml પારો ભરેલો હોય. યાદ રાખજો, mmHg ની વ્યાખ્યા સમજાવું છું તમને. 1 mm વ્યાસ ધરાવતી નલિકામાં સમક્ષિતિજ નલિકા હોય, એમાં 1 મિલીમીટર જેટલો પારો Hg મર્ક્યુરી ભરેલું હોય. અહીંથી દબાણ લગાડવામાં આવે અને એટલું દબાણ કે જ્યારે આ પારો 1 મિલીમીટર જેટલું અંતર ખસે. આપણને ખબર છે ન્યૂટનના નિયમ પ્રમાણે કે જ્યાં સુધી બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ ગતિ જાળવી રાખે છે. તો આ સ્થિર પારો સમક્ષિતિજ પાઇપલાઇન છે, પાતળી કેશિકા 1 મિલીમીટર વ્યાસવાળી, એમાં 1 ml પારો ભરેલો છે. એની ઉપર એટલું દબાણ લગાડવામાં આવે કે જ્યારે એ પારો 1 મિલીમીટર જેટલું સ્થળાંતરણ કરે એ દબાણ એને આપણે 1 mmHg કહીએ છીએ. તો દરિયાની સપાટી પાસે આ એક વાતાવરણ એ 760 mmHg જેટલું હોય છે. હવે આપણને ખબર છે કે આ તો કુલ વાતાવરણનું દબાણ છે, પરંતુ આ વાતાવરણના દબાણની અંદર ઓક્સિજનનું પ્રમાણ 21% છે. પરિણામે અહીંયા આપણે જોશું કે આ જે એક વાતાવરણ છે તો આખી હવાનું દબાણ આટલું છે. આખી હવા 100% હોય ત્યારે આટલું છે. હવે એ આખી હવામાં ઓક્સિજનની ટકાવારી કેટલી?
તે છે 21%. તો યાદ રાખો અહીંયા આપણે ગણીએ છીએ આંશિક દબાણ O2 નું આંશિક દબાણ જેને ટૂંકમાં આપણે PO2 તરીકે ઓળખીએ છીએ is equal to 159 mmHg થાય છે. આંશિક દબાણની વ્યાખ્યા તમારે જો આપવી હોય તો આવી રીતે આપી શકાય કે કોઈ પણ એક વાયુઓનું મિશ્રણ છે, એનું જે કુલ દબાણ હોય એની અંદર જે તે વાયુ પોતે પર્સનલી કેટલી ટકાવારી ધરાવે છે એનું દબાણ કેટલું હોય એને આપણે કહીએ છીએ આંશિક દબાણ. કુલ વાયુ જે છે વાતાવરણનો આખો વાયુ એનું ટોટલ દબાણ 760 છે. તેમાં ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 21% છે. તો 760 માંથી આપણે ગણતરી કરીએ, તમારે જો 83 માનવી હોય તો તમે માની શકો કે 100% જે છે વાયુઓનું કુલ મિશ્રણ 100% ની ટકાવારી 760 તો 21 ની કેટલી તમને જવાબ મળશે 159 mmHg. હવે આ જ વાતાવરણની અંદર જે CO2 હોય છે, CO2 નું પ્રમાણ લગભગ 0.036% હોય છે. 0.036%. તો એના આધારે અહીંયા આપણે ગણીએ કે આને આધારે CO2 નું આંશિક દબાણ એટલે કે PCO2 આ P જે છે એ પાર્શિયલ પ્રેશર ઉપરથી લેવામાં આવે છે. પાર્શિયલ પ્રેશર એટલે આંશિક, પાર્ટ એટલે ટુકડા. તો CO2 નું આંશિક દબાણ જે છે એ મળે છે આપણે 0.27, પણ એને આપણે અંદાજિત રાઉન્ડ ફિગર કરીને 0.3 mmHg તરીકે લઈએ છીએ. આમ છે. તો આ જે દબાણો છે એના આધારે આપણે અહીંયા સમજીએ કે કેવી રીતે બધી વાયુઓની આપલે થતી હોય છે. એક વાત હંમેશા આપણે યાદ રાખવાની છે કે અહીંયા આપણે નોંધ કરીએ કે O2 ની દ્રાવ્યતા કરતા CO2 ની દ્રાવ્યતા લગભગ 20 થી 25 ગણી વધારે છે. O2 ની જે દ્રાવ્યતા છે એ CO2 ની દ્રાવ્યતા કરતા 20 થી 25 ગણી વધારે છે. દ્રાવ્યતા કોને ગણાશે? પ્રસરણ ક્ષમતા. તો એના માટે આપણે સમજી લઈએ કે એકમ સપાટી પરથી ઓક્સિજન ના પ્રસરણ કરતા CO2 20 થી 25 ગણો વધુ પ્રસરણ પામે છે. આ વાક્ય આપણે સમજીએ. તો જો દાખલા તરીકે અહીંયા આ બતાવેલું છે કે આ વાયુ કોષ છે, આ રુદ્રિકેશિકા છે. તો યાદ રાખો કે જ્યારે આ પસાર થતું હોય, જ્યારે અહીંથી લોહી પસાર થતું હોય કે આ ફેફસામાંથી, તો જે સમયગાળા દરમિયાન અહીંથી જો લોહી ક્યાંય ઊભું રહેવાનું નથી, યાદ રાખજો. એટલે જ્યારે લોહી અહીંથી પસાર થતું હોય છે ત્યારે અમુક સમયની અંદર આ સમયગાળા દરમિયાન જેટલો ઓક્સિજન વાયુ કોષમાંથી લોહીમાં આવે છે, જેટલો ઓક્સિજન વાયુ કોષમાંથી લોહીમાં આવે છે એના કરતા 20 થી 25 ગણો ઓક્સિજન એ લોહીમાંથી વાયુ કોષમાં જતો રહે છે. એટલે બહુ ઝડપથી કાર્બન ડાયોક્સાઇડ નિકાલ પામે છે. આપણે આગળ જોયું હતું કે આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ જમા થવો જોઈએ નહીં, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ આ પોતે ઝેરી નથી. પણ યાદ રાખો કે એસિડિક વાયુ તો છે, કાર્બન ડાયોક્સાઇડ એસિડિક વાયુ છે. જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય એમ pH ઘટતી જતી હોય છે, એટલે કે એસિડિક માધ્યમ વધતું જાય છે. એટલે જો આપણા કોષોની અંદર વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ભેગો થઈ જાય
તો શરીરને એસિડિક બનાવી નાખે છે પેશીઓને, એટલા માટે આપણે એને દૂર કરવો જોઈએ છે. તો એ જ રીતે અહીંયા પણ થાય છે કે જેટલો ઓક્સિજન લોહીમાંથી પેશીઓમાં જાય એટલા જ સમયગાળા દરમિયાન એટલી જ જગ્યામાંથી એના કરતા 20 થી 25 ગણો કાર્બન ડાયોક્સાઇડ લોહીમાં જતો હોય છે. આવું લોહી ફરતું ફરી પાછું ફેફસા સુધી જાય ત્યારે પાછો એ કાર્બન ડાયોક્સાઇડ કાઢી નાખે છે, ઓક્સિજન દાખલ કરે છે. આખો જે ચક્ર છે એ ચક્ર કેવી રીતે મેન્ટેન થાય છે એ સમજવા માટે અહીંયા આપણે આ જોવું પડશે. આપણે આગળ ઉપર જોશું કે જે દબાણનો જે ઢાળ છે એ ફેફસામાં અને પેશીઓમાં જુદી જુદી રીતે સર્જાયેલો છે. આપણી ટેક્સ્ટબુકમાં જે વર્ણન આપેલું છે એના કરતાં થોડું જુદી રીતે મેં સિક્વન્સમાં લીધું છે, પણ જે આ ટોપિકમાં જે બાકી રહેશે આપણે નેક્સ્ટ ટાઈમ જોવાનું છે. પરંતુ અત્યારે ખાસ યાદ રાખો કે ફેફસામાં અને પેશીઓમાં બંને જગ્યાએ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે હંમેશા ઢાળની દિશામાં થાય. એટલે O2 જ્યાં વધુ હોય ત્યાંથી ઓછા તરફ અને CO2 પણ જ્યાં વધુ હોય ત્યાંથી ઓછા તરફ. તો આવી રીતે વાયુઓનું વિનિમય થતું હોય છે. બાકીના જે મુદ્દાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે લખ્યું છે એક PDF કોપી તમે આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.